પીડબ્લ્યુડી દ્વારા ગાંડા બાવળિયાઓ દૂર કરાયા, હવે ઢુવા સુધી જવાનો માર્ગ સુરક્ષિત અને સલામત। પીડબ્લ્યુડી દ્વારા ગાંડા બાવળિયાનો નાશ, હવે ઢુવા જવાનો રોડ સુરક્ષિત અને વિશાળ। જાહેર માર્ગ પર પીડબ્લ્યુડીની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી, અકસ્માતને મળ્યો અંત। ડીસા રેલવે સ્ટેશન પાસેથી ઢુવા જતા માર્ગ પર ગાંડા બાવળિયાના સામ્રાજ્યને પીડબ્લ્યુડી દ્વારા દૂર કરવામાં આવ્યું। આ વિસ્તારના રોડ પર જંગલી બાવળીઓના કારણે માર્ગ આકરા અને સાંકડા થઈ ગયા હતા, જેના કારણે દરરોજ અવરજવરમાં સંકટ ઊભા થઈ રહ્યા હતા। રોડ પર અનેક લોકોની સફાઈ, કાંટા અને પંક્ચર જેવી પરિસ્થિતિઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। પીડબ્લ્યુડીની નવી કામગીરીથી આ રસ્તો એકદમ સુરક્ષિત અને વિસ્તરાયેલો થયો છે। લોકોએ આ પરિવર્તનને ખૂબ પસંદ કર્યું છે અને એનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। આ કાર્યથી સ્થાનિક લોકો માટે આ માર્ગ પર જવાનું વધુ સરળ, સલામતી બની ગયું છે। પીડબ્લ્યુડી દ્વારા કરવામાં આવેલ કામગીરીથી સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકો માટે દિવસ પ્રતિદિનની અવરજવર વધુ સરળ અને સલામત બની ગઈ છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અમારા ઢુવા વિસ્તારમાં આજુબાજુ બાવળિયા વધી ગયા છે, તો વાહન ચાલકને બહુ તકલીફ પડે છે। એટલે બાવળિયા કોકના વખમાં વાગે અને વાહન ચાલકોમાં ઓવરટેક કરતા જ્યારે નડે, એટલે આજે જેસીબી સફાઈ કામદારમાં સરકારના રાહદારી મળી છે, એટલે ધન્યવાદ કહું છું અમારા સરકારને વિનંતી। અને આજુબાજુવાળા ખેતરવાળા જ્યારે સફાઈ કરતા હોય ત્યારે એ ઓબ્જેક્શન ઉપાડતા હોય કે જ્યારે કે બાવળિયા સફાઈ કરવા માટે આ લોકો ના પાડતા હોય, એટલે આ ખરેખર નિયમ પ્રમાણે હોવું ના જોઈએ। સરકારના જે નિયમ મુજબમાં કાયદેસર સફાઈ હોવું જોઈએ અને સારા માટે અને વિકાસ માટે મારે એવું કહેવું છે આ સારું થાય છે।